જ્યારે એક સંખ્યામાંથી 78 બાદ કરવામાં આવે છે તો તેના એટલે કે તે સંખ્યાના 80% સુધી એ ઘટે છે, તો તે સંખ્યાનો ચોથો ભાગ શોધો, બરાબર છે। જ્યારે એક સંખ્યામાંથી 78 બાદ કરવામાં આવે છે તે તેના 80% સુધી ઘટે છે, બરાબર। ટકાવારીનો દાખલો છે મિત્રો, બરાબર છે। ટકાવારીમાં જ્યારે કોઈ એક સંખ્યા એટલે હંમેશા આપણે 100% ધારીએ છીએ, બરાબર છે। તો 100%, બરાબર છે મિત્રો, શું છે 100% માંથી કેટલી, તો કે 78 બાદ થાય છે। હવે આ વાક્ય આપણા માટે બહુ જ અગત્યનું છે, તે તેના 80% સુધી ઘટે છે। હવે જોજો મિત્રો કે 100 માંથી 80 ઘટે તો મારે 20 મૂકવા પડે, પણ એવું નથી કીધું મિત્રો, બરાબર છે। એ એવું કહેવા માંગે છે તે તેના 80% સુધી ઘટે છે, એટલે કે ઘટીને 80 થઈ ગઈ, તો કેટલી ઘટી હોય મિત્રો, 100 કુલ છે, બરાબર, એમાંથી 20% ઘટે ને તો 80 થાય, તો મિત્રો અહીંયા 20 નહીં આવે, બરાબર છે, અહીંયા શું આવશે મિત્રો, 80% આવશે, બરાબર છે। હવે જોવો મિત્રો કે 100% માંથી ડાયરેક્ટ 78 બાદ કરે ને એ આ એક્ઝામની અંદર કોઈ દિવસ પાસ ન થાય, હંમેશા પહેલા ટકાનો હિસાબ થાય મિત્રો, બરાબર છે। એટલે કે આ 100% છે એમાંથી તમે 80 બાદ કરો એટલે કે આ ટકા કેન્સલ થઈ ગયા, બરાબર છે મિત્રો। તો હવે જે 100% હતી એમાંથી તમે 80% બાદ કરો છો તો આ 20 વધી, તો 20% એ કેટલી છે મિત્રો, 78 છે, 78 ઓલી બાજુ જાય તો પ્લસ થાય। હવે શું કીધું, તે સંખ્યાનો ચોથો ભાગ શોધો, બરાબર છે। ચોથો એટલે ટકાવારીમાં 100 નો ચોથો ભાગ કેટલો થાય મિત્રો, 25% થાય, બરાબર છે। તો 25% એ કેટલી, બરાબર છે, આવું છે। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ મિત્રો, બરાબર છે, તો 78 ગુણ્યા 25 એના છેદમાં આવશે 20, બરાબર છે। 25 થાય મિત્રો 25 અને 5 ચોક થાય મિત્રો 20, બરાબર છે। 2 દુ થાય મિત્રો 4 અને 39 દુ થાય મિત્રો 78, અહીંથી 2 છે એ કેન્સલ થઈ ગયા, બરાબર છે મિત્રો। હવે 39 ગુણ્યા 5 એટલે 39 50 કેવી થાય કે કેટલા થાય મિત્રો, બરાબર છે। 39 નો પાડો ન આવડતો હોય તો તમને 30 નો પાડો તો આવડે, 3 50 15 એટલે 150 હોય, 9 50 45, બરાબર છે। એટલે 195 થયા, 195 ના તમારે અડધા કરવાના છે, 195 ના અડધા કેટલા થાય મિત્રો, તો કે 97.5 થાય, કેટલા થાય મિત્રો, 97.5 થાય, એટલે કે 97.5 છે એ આપણો જવાબ થશે। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।